નમસ્કાર મિત્રો, દરેક પેન્શનરો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે. તેમાં પેન્શનને લગતા અનેક નવા નિયમો પ્રમાણે પેન્શનમાં પણ વધારાનું પેન્શન મળવાપાત્ર થશે. તો દરેક પેન્શનરોને વધારાનું રૂપિયા 50,000 પેન્શન સુધી કમાણી થઈ શકે છે, પરંતુ તે પહેલા આ કામ પતાવી દીધેલું હોવું જોઈએ, અથવા તો તમારે દરેક પેન્શનરોને જે પેન્શન મળવાનું છે 50,000, તો તે પહેલાં આ કામ જલ્દી પતાવી લેજો. એટલે કે જો તમારે વધારાના 50,000 રૂપિયા જોઈતા હોય તો આ કામ પહેલાં જલ્દી પતાવી લેજો. તો મિત્રો શું છે અને મિત્રો કેવી રીતે મળશે તમને વધારાના 50,000 રૂપિયા, તેની સંપૂર્ણ વાત આજે સાવ સરળ શબ્દમાં તમને સમજાય તેવી રીતે આપણે કરવાની છે. તો તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક દિલથી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલમાં આવી જાય. અને વિડીયો ગમે તો જ લાઈક કરી દેજો. તો મિત્રો સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો શું તમે જાણો છો કે તમારા પીએફ એકાઉન્ટમાં જમા વ્યાજ અને પેન્શન સિવાય પણ એક મોટો ફાયદો છુપાયેલો છે. વાત એમ છે કે ઈપીએફઓના એક ખાસ નિયમ મુજબ નિવૃત્તિ સમયે તમને રૂપિયા 50,000 સુધીનું વધારાનું બોનસ મળી શકે છે. અને મિત્રો જે સેલરીડ ક્લાસ એટલે કે પગારદાર વર્ગ માટે પ્રોવિડન્ટ ફંડ પીએફ એક બહુ મોટો સપોર્ટ હોય છે. આ માત્ર ઇમરજન્સીના સમયે જ કામ નથી આવતું, પરંતુ રિટાયરમેન્ટ પછીની જિંદગીને પણ સિક્યોર એટલે કે સુરક્ષિત કરે છે. મિત્રો એવામાં જ્યારે તમે નોકરી શરૂ કરો છો મિત્રો, ત્યારે તમારું એક પીએફ એકાઉન્ટ ખોલવામાં આવે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ આ એકાઉન્ટને ઓપરેટ કરે છે. ઈપીએફઓના નિયમો અનુસાર જો તમારી મંથલી સેલેરી 15,000 રૂપિયા છે તો તમારે ઈપીએફ સ્કીમમાં ખાતું ખોલવું પડશે. અને મિત્રો ત્યારબાદ પીએફ એકાઉન્ટમાં અત્યારે 8.25% વ્યાજ મળી રહ્યું છે. સરકાર પીએફ એકાઉન્ટ પર દર વર્ષે વ્યાજ રિવાઇઝ બદલવા કરે છે. ફાઇનાન્શિયલ યર 2026-27માં પીએફના વ્યાજ પર નિર્ણય લેવા માટે ઈપીએફઓએ 2 માસ મહત્વની મીટિંગ બોલાવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર 2 માર્ચ યોજાનારી ઈપીએફઓની મીટિંગમાં વ્યાજ દર 8.25 પર જાળવી રાખવાની આશા છે. જો એવું થશે તો આ સતત ત્રીજી વખત હશે જ્યારે ઈપીએફઓ મેમ્બર્સને પ્રોવિડન્ટ ફંડ પર 8.25% વ્યાજ મળશે. ફાઇનાન્શિયલ યર્સ 2023-24 માટે ઈપીએફઓ પર મળતા વ્યાજ દરને 8.15% થી 0.10% વધારીને 8.25% કરવામાં આવ્યું હતું. વર્ષ 1952માં પીએફ પર વ્યાજ દર માત્ર 3% હતો. પીએફ હોલ્ડર માટે સૌથી સારો સમય વર્ષ 1989-1999 સુધીનો હતો. આ દરમિયાન પીએફ પર 12% વ્યાજ મળતું હતું. જો કે અત્યાર પછી વ્યાજ દરમાં ઘટાડો કરવાનો શરૂ થઈ ગયો છે મિત્રો. અને મિત્રો ત્યારબાદ જાણીએ તો કર્મચારીઓએ પોતાની બેઝિક સેલેરી અને મોંઘવારી ભથ્થાના 12% હિસ્સો પીએફ એકાઉન્ટમાં કોન્ટ્રીબ્યુટ કરવાનો જરૂર છે.
કંપની તરફથી પણ આટલો જ હિસ્સો જમા થાય છે. કંપનીનું કોન્ટ્રીબ્યુશન 3 હિસ્સામાં જાય છે. 3.67% રકમ ઈપીએફમાં જમા થાય છે. બાકીની 8.33% રકમ ઈપીએસ એટલે કે એમ્પ્લોય પેન્શન સર્વિસ અને ઈડીએલઆઈ ઇન્સ્યોરન્સમાં નાખવામાં આવે છે. ઈપીએફઓ પોતાના સબસ્ક્રાઇબરને પીએફ એકાઉન્ટ પર વ્યાજ આપે છે. તમને પેન્શન અને ઇન્સ્યોરન્સની સર્વિસ પણ મળે છે. મોટાભાગના સબસ્ક્રાઇબરને આ વાતની પણ જાણકારી હોય છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ઈપીએફઓના બોનસ રૂલ દ્વારા તમે તમારા પીએફ એકાઉન્ટમાંથી 50,000 રૂપિયા સુધીની કમાણી પણ કરી શકો છો મિત્રો. અને મિત્રો હવે અંતમાં મહત્વની વાત કરીએ તો તેમાં પ્રસ્તાવ એટલે કે નિયમ અનુસાર જે સભ્યોએ 20 વર્ષ કે તેથી વધુ સમય માટે આ સ્કીમમાં પોતાનું યોગદાન આપ્યું છે તેમને 58 કે 60 વર્ષની ઉંમરે નિવૃત્તિ પર લોયલ્ટી કમ લાઈફ બેનિફિટ આપવામાં આવે છે. આ લાભ કાયમી વિકલાંગતાના કિસ્સામાં પણ આપવામાં આવશે. આ સિવાય કિસ્સાઓમાં જે સભ્યોને ઈડીએલઆઈ સ્કીમમાં 20 વર્ષથી ઓછા સમય માટે યોગદાન આપ્યું છે તેઓ પણ આ લાભ મેળવવા માટે પાત્ર ગણાશે. જોકે આ માટે તમારે 3 શરત પણ ખાસ ધ્યાનમાં આપવું જરૂરી છે. તેમાં મિત્રો પહેલી શરતની વાત કરીએ તો તેમાં એ છે કે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઈપીએફ એકાઉન્ટમાં 20 વર્ષ સુધી કોન્ટ્રીબ્યુશન હોવું જોઈએ. આવું કરવા પર ઈપીએફઓ પોતાના સબસ્ક્રાઇબરને લોયલ્ટી કમ લાઈફ બેનિફિટ હેઠળ બોનસ આપે છે. બીજી શરત એ છે કે બોનસ મેળવવા માટે તમારે જોબ ચેન્જ નોકરી બદલ્યા પછી જૂનું પીએફ એકાઉન્ટ જ ચાલુ રાખવું પડશે. ત્રીજી શરત એ છે કે નોકરી છોડ્યા કે જોબમાંથી કાઢી મૂક્યા પછી પણ તમે પૂરેપૂરું પીએફ વિડ્રોલ ઉપાડી ન કરી શકો. પીએફ હોલ્ડર્સને લોયલ્ટી બેનિફિટ તરીકે એડિશનલ એટલે કે વધારાનું બોનસ મળે છે. તેનું કેલ્ક્યુલેશન પીએફ હોલ્ડરની બેઝિક સેલેરીના આધારે કરવામાં આવે છે. બીજું કે જે પીએફ એકાઉન્ટ હોલ્ડર્સની બેઝિક સેલરી 5,000 રૂપિયા છે તેમને વધારાના બોનસ તરીકે 30,000 રૂપિયા આપવામાં આવે છે. વધુમાં જે લોકોની બેઝિક સેલરી 5,000થી 10,000ની વચ્ચે છે તેમને 40,000 રૂપિયા સુધીનું વધારાનું બોનસ આપવામાં આવે છે. આ સિવાય જે કર્મચારીની સેલરી 10,000 રૂપિયાથી વધુ છે તેમને 50,000 રૂપિયાનું એક્સ્ટ્રા બોનસ આપવામાં આવે છે. અને મિત્રો એડિશનલ બોનસ ક્લેમ કરવા માટે તમારે અલગથી કોઈ ફોર્મ ભરવું પડશે નહીં. ટૂંકમાં જ્યારે પણ તમે 20 વર્ષ પછી પીએફ નીકળવા માટે ક્લેમ કરશો ત્યારે ઈપીએફઓ તમારી લાસ્ટ બેઝિક સેલેરી અને કોન્ટ્રીબ્યુશન જોતા વ્યાજની સાથે ટોટલ અમાઉન્ટમાં બોનસ અમાઉન્ટ પણ ઉમેરીને આપશે. આ પૈસા પીએફ બેલેન્સની જેમ જ 7 થી 10 વર્કિંગ ડે કામકાજના દિવસોમાં આવી જાય છે. જો તમે ઈપીએફઓની પેન્શન સુવિધાનો લાભ ઉઠાવવા માંગો છો તો નિયમિત 10 વર્ષ સુધી ઈપીએફઓમાં કોન્ટ્રીબ્યુશન જરૂરી છે. આનો અર્થ એ થયો કે તમારી 10 વર્ષ સુધી નોકરી હોવી જરૂરી છે અને મેક્સિમમ પેન્શન સર્વિસ 35 વર્ષ સુધીની હોવી જોઈએ. જો કે અત્યારે પેન્શન યોગ્ય સેલરી 15,000 રૂપિયા માનવામાં આવે છે. આનાથી પેન્શનનો હિસ્સો મેક્સિમમ 1,250 રૂપિયા પ્રતિ મહિને થઈ જાય છે. ઈપીએફઓમાં પેન્શન કેલ્ક્યુલેશન ઈપીએફ એવરેજ સેલેરીના ગુણ્યા પેન્શનેબલ સર્વિસના ભાગ્યા 70 ફોર્મ્યુલા બેઝિક પર કરવામાં આવે છે મિત્રો.